નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા વિશે આપણે માહિતી મેળવીશું. ભારતે કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતને કેવું રાજ્ય બનાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે માટે પ્રાચીન ભારતની સર્વજન્ય હિતાય સર્વજન સુખાય સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. એટલે કે પ્રાચીન ભારત અનુસાર આપણે જોઈએ તો પ્રાચીન ભારતની સર્વજન્ય સુખાય, સર્વ એટલે કે બધા, જન એટલે કે લોકો, બધા લોકોનું હિત ઈચ્છાય અને સર્વજન, સર્વ એટલે બધા, જન એટલે લોકોનું જીવન પણ કેવું હોય? સુખાકારી હોય. એ સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. સ્વતંત્રતા અગાઉ બહુલા એટલે કે વિદ્યાર્થી મિત્રો, વસુદેવ કુટુંબકમની ભાવના નિર્માણ થાય એ માટેના પ્રયાસો કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની સર્વજન હિતાય એટલે કે બધા જ વ્યક્તિનું હિત ઈચ્છાય અને સર્વજનીય સુખાય એટલે કે દરેકે વ્યક્તિનું સુખમય જીવન વીતે એ સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે વસુદેવ કુટુંબકમની ભાવના. સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી. અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માણસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા તેમજ રાજકીય પરતંત્ર રહી. અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માણસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજમાં ક્યાંક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો, ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો. એટલે કે આપણો જે સમાજ છે, ભારતીય સમાજ એ કુરૂઢિઓમાં તેમજ આર્થિક, સામાજિક તેમજ અત્યંત વિષમ સ્થિતિમાં હતું. સમાજમાં આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થવિહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે. જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા કેવી છે? વિદ્યાર્થી મિત્રો, રાજકીય સ્વતંત્રતાનો વિકાસ કરવો અશક્ય છે તેવી પૂર્ણ સંભાવના છે. જેના પરિણામ સ્વરૂપ જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની તેમજ લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે મૂળભૂત અધિકારો વિશે. તો મૂળભૂત અધિકારો. એક સમયે અન્ન, વસ્ત્ર અને ઓટલો દરેક માનવ માટે સુલભ બને તેવા પ્રયત્નો થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એક સમયે અન્ન એટલે કે અનાજ, વસ્ત્ર એટલે કે કપડાં, ઓટલો એટલે કે રહેઠાણનું સ્થળ દરેક માનવ માટે સુલભ એટલે કે દરેકે વ્યક્તિ માટે સુવિધા પૂર્ણ થાય એવા પ્રયાસો પણ કર્યા છે. દરેક વ્યક્તિને પોષક આહાર મળી રહે, તન ઢાંકવા વસ્ત્રો મળી રહે અને રહેઠાણ માટેનું ઘર મળી રહે તે પાયાની જરૂરિયાત ગણવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને પૌષ્ટિક એટલે કે સમતોલ આહાર મળી રહે તેમજ તન એટલે કે શરીર ઢાંકવા માટે વસ્ત્રો એટલે કે કપડાં મળી રહે અને લોકોને રહેવા માટેની છત મળી રહે એ માટેની પાયાની જરૂરિયાત ગણવામાં આવી છે. એટલે કે રોટી, કપડાં અને મકાન એ વ્યક્તિની ખૂબ જ જરૂરિયાત છે. જેમ જેમ નાગરિકો મુક્તિના શ્વાસ લેવા લાગ્યા એ જ રીતે આપણો દેશ આઝાદ થયો એટલે કે મુક્તિના શ્વાસ લેવા લાગ્યા તેમ શિક્ષણમાં સુધારો થયો, આરોગ્યમાં સુધારો થયો, શુદ્ધ પાણી મળ્યું, શુદ્ધ હવા, પોષક આહાર એટલે કે પૌષ્ટિક ખોરાક પણ મળ્યો તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરાતા ગયા.
એટલે કે જે રીતે મુક્તિનો શ્વાસ લેવા માંડ્યા એ જ રીતે શિક્ષણ, આરોગ્ય, પાણી, હવા, પોષક આહાર અને આનંદ પ્રમોદના સાધનો પણ એમાં ઉમેરાતા ગયા. આ બધી બાબતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા પણ થવી જોઈએ. અને આ બધી બાબતો મેળવવા માટે એક તો વડીલ વ્યક્તિ જે હોય છે એની પાસે ઘર ચલાવવા માટે પૂરતા નાણાંની પણ જરૂર હોય છે. આ વ્યવસ્થાને દરેકને રોજગારી વિના શક્ય બને તેમ નહોતી. તો આ બાબતો પૂર્ણ કરવા માટે એક વ્યક્તિને શેની જરૂર પડે છે? તો ખાસ કરીને પૈસાની જરૂર પડતી હોય તો પૈસા કઈ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ રોજગારી. તો રોજગારી વિના ઇન્કમ આવી અશક્ય છે. જેથી રોજગારીના નવા નવા ક્ષેત્રોની શોધ પણ અનિવાર્ય બની, જેના પરિણામ સ્વરૂપ ઇન્કમ મેળવવા માટે રોજગારીના નવા નવા ક્ષેત્રોની પણ શોધ અનિવાર્ય બની. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે મૂળભૂત જરૂરિયાતો. તો વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી શકો છો કે અહીંયા ચિત્ર આપ્યું છે મૂળભૂત જરૂરિયાતો. એક તો સૌ પ્રથમ શેની જરૂર પડશે આપણને વિદ્યાર્થી મિત્રો? તો રહેઠાણની જરૂર પડશે. એની સાથે સાથે પૌષ્ટિક કે સાત્વિક ભોજનની પણ જરૂર પડશે. એની સાથે સાથે જળ એ જીવન, પાણી વગર જીવન શક્ય નથી. ને એની સાથે સાથે આપણે ક્યાંથી આવીએ છીએ? સમાજમાંથી આવીએ છીએ, તો સમાજની પણ જરૂર હોય છે. એની સાથે સાથે આપણને પ્રાકૃતિક સૌંદર્ય, જમીન, ખેતરો, તળાવો, વૃક્ષો વગેરે દરેકે બાબતની આપણને જરૂરિયાત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મૂળભૂત જરૂરિયાતોમાં આપણે જોઈ લીધું વ્યક્તિને શેની જરૂર પડે છે. જરૂરિયાતો પૂર્ણ કરવા આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો પ્રયાસ. સ્વતંત્રતા બાદ આપણી સરકારે લોકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવી છે. એટલે કે ભારત આઝાદ થયો ત્યારબાદ સરકારે લોકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ પણ બનાવી છે. તેમજ ઉદ્યોગો અને કૃષિના ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત હતી. તેમજ ઉદ્યોગોમાં તો પરિવર્તનની જરૂરિયાત હતી. એની સાથે સાથે કૃષિમાં પણ પરિવર્તન થયું છે. કારણ કે એમાં સારા બિયારણો, સારું ખાતરની તેમજ કૃષિ અંગે સરકારે લોનની સુવિધા પણ કરાવી છે. તો આમ પરંપરાગત સાધનોની ખેતી થતી હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું. એટલે કે પરંપરાગત રીતે જોઈએ તો સાધનોથી ખેતી થતી ન હોવાથી પૂરતા પ્રમાણમાં ઉત્પાદન પણ થતું નહોતું. તો હવે ધીરે ધીરે શું આવી ગયું છે? ટેકનોલોજી આવી ગઈ છે. એના પરિણામ સ્વરૂપ સાધનો પણ ખેતીમાં આવી ગયા છે, જેના પરિણામ સ્વરૂપ ઉત્પાદન સારું થાય છે. આ માટે ભરપૂર પ્રયત્નના પરિણામે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. એટલે કે આ સાધનોના પ્રયત્નોથી ખેતી કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપ ઉત્પાદન કેવું વધ્યું છે? સારું થયું છે. માટે ભરપૂર પ્રયત્નના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ખેતી સુધારવા ખેડૂતોનું આર્થિક તેમજ સામાજિક સ્તર ઊંચું આવ્યું તેવું આપણે અનુભવીએ છીએ. ખેતીના સ્તરને સુધારવા માટે ખેડૂતોના માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિઓનો ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે. એટલે કે ખેતીની સ્થિતિ સુધારવા માટે ખેડૂતોનું આર્થિક તેમજ સામાજિક સ્તર કેવું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ખૂબ જ ઊંચું આવ્યું છે તેવું આપણે અનુભવીએ છીએ. તેમજ ખેતીના સ્તરને દિન પ્રતિદિન સુધારો કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવું, સહકારી પ્રવૃત્તિઓનો ફાળો પણ ઘણો મહત્ત્વનો રહ્યો છે. ખેત ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે પણ ઘણા સારા પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે કે ખેત ઉત્પાદનોને વિશાળ એટલે કે નજીકના કેન્દ્રમાં જ રહી વિશાળ બજાર પ્રાપ્ત થાય એ માટેના પણ સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. અને ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન, દૂધ ઉત્પાદનને પણ ધ્યાનમાં
કેન્દ્રમાં રાખ્યું છે. એટલે કે ખેતીનો તો વિકાસ થયો છે, એની સાથે સાથે અન્નનો પણ વિકાસ થયો છે. એની સાથે સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન એટલે કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે પણ સારો વિકાસ થયો છે, જેને આપણે શું કહીશું? શ્વેત ક્રાંતિના મંડાણ કહીશું. તો શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા અને તેમાં સફળતા પણ મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ ક્ષેત્રનો આધાર દેશના સમાન વિકાસ માટે પણ જરૂરી છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રનો આધાર કોના ઉપર રહેલો છે? સમાન એટલે કે એક સરખા પ્રમાણમાં વિકાસ થાય એ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ જ્યાં હોય ત્યાં તેને આધારિત ઉદ્યોગો વિકસતા હોય છે. પણ તમામ વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિના આધારિત ઉદ્યોગો વિકસે તો ત્યાંના લોકોને રોજગારીની તકો મળી રહે, જે તેમના આર્થિક ઉત્થાનમાં શું કહી શકાય છે? કારણભૂત બને. આ માટે સરકાર દ્વારા નોંધપાત્ર પ્રયત્નો થતા રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. ત્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગો માટેની સુવિધાઓ વાજબી ભાવમાં આપવામાં આવી છે. તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાં. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્ષેત્રનો આધાર તેના ઉપર રહેલો છે? દેશના તમામ વિકાસ માટે પણ જરૂરી છે. આ માટે પરિવહન તેમજ કાચા માલની પ્રાપ્તિ જ્યાં હોય ત્યાં તેના આધારિત ઉદ્યોગો પણ વિકસતા હોય છે. પણ તમામ વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિના આધારે જોઈએ તો ઉદ્યોગોનો પણ સારો વિકાસ થયો છે. તો એ વિકાસના આધારે ત્યાંના લોકોની રોજગારીની તકો પણ મળી રહે છે. તેમના આર્થિક ઉત્થાનમાં રોજગારી જે મળી રહે છે એ જવાબદાર કારણભૂત કહી શકાય. આ માટે સરકાર દ્વારા નોંધપાત્ર પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. ત્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની સુવિધાઓ તેમજ વાજબી ભાવમાં પણ આપવામાં આવે છે. તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાં પણ મુક્તિ આપવામાં આવે છે. આવી વિવિધ યોજનાના પરિણામે રાષ્ટ્રીયનો ઔદ્યોગિક વિકાસ પણ સારો થયો છે, જેમાં સમાજનો આર્થિક વિકાસ થયો, લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું હોય તેવું અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આવી વિવિધ યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. એના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રીયનો તેમજ ઔદ્યોગિક વિકાસ પણ સારો થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ પણ થાય, લોકોનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું તેવું અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો. સ્વતંત્રતા અગાઉ શિક્ષણ તેમજ આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા તેમ કહેવું કેટલેક અંશે સાચું છે. અનેક ગામડા ભારતના જનજીવનની તાસીસામાં હતા. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ નહોતી. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી. સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જોઈએ તો આજે દિન પ્રતિદિન શિક્ષણ સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો કેવા હતા? ધીમે ધીમે જાગૃત હતા તેમ કહેવું કેટલેક અંશે કેવું કહી શકાય છે? સાચું કહી શકાય છે. કારણ કે અનેક ગામડા ભારતના જનજીવનની તાસીસામાં હતા. અનેક ગામડાઓ કેવા હતા? ભારતના જન એટલે લોકોનું જીવન તાસીર એટલે કે મુદ્દા સહિત કહી શકાય છે. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ નહોતી. ત્યારે પ્રાચીન સમય અનુસાર જોઈએ તો પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની સુવિધાઓ સંપૂર્ણપણે નહોતી. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી. લોકશાહીને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે શિક્ષણના પ્રચાર પ્રસારની ખાસ જરૂરિયાત હતી. સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે
જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. એટલે કે આમ શિક્ષણનો વિકાસ કરવો, લોકોમાં જાગૃતિ લાવી, તો એ માટે સરકાર દ્વારા તેમજ કેટલાક જાહેર સંસ્થાઓ કે મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદઅંશે સિદ્ધ થયું છે. એટલે કે દરેકે જે ગામડાઓ આવેલા છે એ દરેક ગામડાઓ દીઠ એક ગામમાં એક સ્કૂલ શિક્ષણ આપવા માટેનું મહદઅંશે સિદ્ધ થયું છે. તેની સામે આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. એની સામે દરેક ગામમાં જે એક સ્કૂલ હોય છે એ જ રીતે સ્વાસ્થ્ય માટે આરોગ્ય કેન્દ્રોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી એટલી જરૂરી હતી. આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતિના મૃત્યુની ઘટનાઓ જોવા મળી છે. આ બાબતે શિક્ષણ મેળવવા અંગે તેમજ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સરકારે ઘણા પ્રયત્ન કર્યા હોવા છતાં પણ હજુ સરકારના અભાવે જોઈએ તો સારવારના અભાવે સરકાર બાળકો તેમજ પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ પણ હજુ પણ બનતી હોય છે. ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાના કારણે લોકો સુવિધાઓનો લાભ લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે. એટલે કે ગ્રામ્ય કક્ષાએ એટલે કે ગામડામાં આરોગ્ય સુવિધા કેન્દ્રો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. જ્યાં કોણ કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો? તો આરોગ્ય કર્મીઓ કામ કરતા હોય છે. અને કેટલીક ગેરમાન્યતાના કારણે પણ લોકો સુવિધાઓનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે. કારણ કે ગેરમાન્યતા એટલે કે દોરા દાગાઓમાં ભગત ભુવાઓમાં માનતા હોવાથી તેઓ આરોગ્ય કેન્દ્રની દવા જે હોય છે એનો લાભ લેતા નથી. કારણ કે તેઓ અંધશ્રદ્ધામાં માનતા હોય છે. આમ છતાં આ ક્ષેત્રમાં ખૂબ જ સારા વિકાસનો પ્રયત્ન પણ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે. તો વિદ્યાર્થી મિત્રો આ તસવીર તમે નિહાળી શકો છો. શિક્ષણ બાળકોને મેળવવાનો અધિકાર છે તેમજ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ત્યાં જે મળતી સુવિધાઓ હોય છે તો એ સુવિધાઓ પણ બાળકોને સરળતાથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તન વિશે માહિતી મેળવશું. તો સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તન. ભારતની સમાજ વ્યવસ્થામાં કેટલાક વર્ગો માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. ક્યાંક તેઓને સામાજિક રીતે પણ પછાત ગણવામાં આવતા હતા, તો ક્યાંક આવા વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા નહોતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તનમાં આપણે જોશું કે ભારતની સમાજ વ્યવસ્થામાં કેટલાક વર્ગો માટે સુવિધાઓ જ ઉપલબ્ધ નહોતી. ક્યાંક તેઓને સામાજિક રીતે પણ પછાત ગણવામાં આવતા હતા. એટલે કે કેટલાક સમાજને શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સામાજિક રીતે જોઈએ તો એસટી એસસી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને શું ગણવામાં આવે છે? સાવ પછાત ગણવામાં આવતા હોય છે. તો ક્યાંક આવા વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા નથી. જો આવા વંચિત વર્ગો જ આવેલા છે તો એ વર્ગોને મૂળભૂત અધિકારો પણ આપવામાં આવતા નથી. ભારતીય બંધારણના આવા વર્ગોની યાદી પરિશિષ્ટમાં પણ આપવામાં આવી છે. એટલે કે ભારતીય બંધારણ અનુસાર જોઈએ તો આવા વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે. અને આ વર્ગો માટે શિક્ષણ તેમજ રોજગારીના ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. આવા જે વર્ગો આવેલા છે એ વર્ગોને શિક્ષણ માટે તેમજ રોજગારીના ક્ષેત્રોમાં કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. જેના કારણે આ વર્ગના વ્યક્તિઓ સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો સક્ષમ બને છે. આ સાથે
શિક્ષણના વિકાસના કારણે લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ છે. એટલે કે આ પરિણામ સ્વરૂપ વર્ગોની હરોળમાં ઊભા રહેવા માટે સક્ષમ પણ બને છે. આ સાથે શિક્ષણના વિકાસના કારણે લોકોની ધીમે ધીમે માનસિકતા પણ બદલાઈ છે. એટલે કે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતા થયા, શિક્ષણ મેળવતા થયા, એની સાથે સાથે લોકોમાં જાગૃતિ પણ આવી છે. તો જાગૃતિના પરિણામ સ્વરૂપ લોકોમાં માનસિકતામાં ફેરફાર થયા છે, પરિવર્તન આવ્યું છે. તમામ માનવને એટલે કે દરેકે વ્યક્તિને સમાન દરજ્જાની જાણવાની દ્રષ્ટિ નિમિત્ત થયેલી છે. એટલે કે સમાન જે દરજ્જો છે, ફરજો છે, એમની જે હકો છે, તો એ હકોને મેળવવા માટેની જિજ્ઞાસા પરિભાષા પ્રાપ્ત થયેલી છે. જો કે આ ક્ષેત્રમાં હજુ કેટલાક અવરોધો દૂર કરવાની જરૂર છે, છતાં પણ આ ક્ષેત્રમાં હજુ પણ કેટલાક અવરોધો દૂર કરવાની સંપૂર્ણ જરૂર છે. અન્ય ક્ષેત્રો અને સરકાર. સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. દરેકને પોષક આહાર મળે, શુદ્ધ હવા, શુદ્ધ પાણી મળે તે માટે પણ કેટલાક પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં સરકારની સાથે લોકો પણ જોડાતા હોય છે. પૂર, ભૂકંપ જેવી પરિસ્થિતિઓની સ્થિતિમાં હજારો લોકો માટે તાત્કાલિક પાણી, ભોજનની વ્યવસ્થા પ્રજાના સહકાર વગર માત્ર સરકાર કરી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય ક્ષેત્રો અને સરકાર વિશે આપણે માહિતી મેળવીશું. તો સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શ કરે છે. દરેકને પોષક આહાર મળી રહે એ માટેની સુવિધા, એમને શુદ્ધ હવા મળી રહે એ માટેની સુવિધા, શુદ્ધ પાણી મળી રહે એ માટેની સુવિધા, તે માટે પણ કેટલાક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અને કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં સરકારની સાથે લોકો પણ જોડાતા હોય છે. તો ખાસ કરીને પૂર, ભૂકંપ જેવી આપત્તિની સ્થિતિમાં હજારો લોકો માટે તાત્કાલિક પાણી, ભોજનની વ્યવસ્થા પ્રજાના સહકાર વગર માત્ર સરકાર કરી શકે નહીં. એટલે કે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી હોય છે, મુશ્કેલી સર્જાઈ હોય છે, ત્યારે ખાસ કરીને તેના ઉદાહરણો કયા છે? ભૂકંપ અચાનક જ આવ્યો હોય છે. આપત્તિઓની સ્થિતિમાં હજારો લોકો માટે તાત્કાલિક ધોરણે જોઈએ તો પાણીની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા કરવું એકમાત્ર સરકાર કરી શકતું નથી. તો એમાં કોની જરૂર પડતી હોય છે? ખાસ કરીને પ્રજા એટલે કે લોકો જનસંખ્યાની જરૂર પડતી હોય છે. એમાં ફક્ત સરકાર કરી શકતું નથી. સામાન્ય પરિસ્થિતિમાં સમાજના તમામ વર્ગના લોકોને યોગ્ય પ્રમાણમાં પૂરતો પોશાક, આહાર મળે તેમજ પીવાનું પાણી મળી રહે તે માટે ઘણા સારા પ્રયત્નો થયા છે. તેમજ માણસોને એ અધિકાર રૂપે આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પરિસ્થિતિમાં જોઈએ તો સમાજના તમામ વર્ગના લોકોને યોગ્ય પ્રમાણમાં પૂરતો આહાર મળી રહે, એટલે કે સ્વસ્તિક આહાર મળે તેમજ પીવાનું પાણી પણ શુદ્ધ મળી રહે તે માટે ઘણા સારા પ્રયત્નો પણ થયા છે. તેમજ માણસોએ અધિકાર રૂપે આપવામાં આવ્યા છે. સરકારી યોજનાઓ અને અર્થતંત્ર વિશે આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સરકારી યોજનાઓ અને અર્થતંત્ર. આપણે જોયું કે દરેક નાગરિકોનું જીવન ધોરણ કેવું છે? ઊંચું આવે તેમજ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવા પડે છે. આ માટે સરકાર વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકારી યોજનાઓ અંતર્ગત અર્થતંત્ર કઈ રીતનું છે તો એ આપણે જોશું. આપણે જોયું કે દરેક નાગરિકોનું જીવન ધોરણ હંમેશા કેવું હોવું જોઈએ? ઊંચું
ઊંચું આવે એ માટેના હંમેશા પ્રયત્નો કર્યા છે. તેમણે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારે ઘણા નાણાં ખર્ચવા પડતા હોય છે. આ માટે સરકાર વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે. તો આ માટે સરકાર આપણી પાસેથી શું કરે છે? વિવિધ કરો ઉઘરાવે છે અને એ સરકારની આવક ઊભી કરતા હોય છે. ક્યારેક વિચાર કર્યો છે કે તમારા ગામમાં આવતી બસ તમને કેટલી સુવિધાઓ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં રહીએ છીએ? શહેરમાં રહીએ છીએ, ત્યાં પણ બસ આવે છે અને આપણે ગામડે રહેતા હોઈએ છીએ ત્યાં પણ બસ આવે છે. તો આવવા જવા માટેની બસની સુવિધા કરેલી છે. પણ નાના ગામડા સુધી આ બસ મોકલવા માટે પ્રત્યેક દિવસે સરકારને કેટલો ખર્ચ થતો હશે? તો વિદ્યાર્થી મિત્રો, નાના ગામડા હોય છે, અંતરિયાળ ગામડા આવેલા હોય છે, ત્યાં બસને મોકલવા માટે પ્રત્યેક દિવસે એટલે કે દરેક દિવસે સરકારને કેટલો બધો ખર્ચ કરવો પડતો હોય છે. નાના ગામ સુધી રોજે રોજ પરિવહન સેવા ચલાવવી એ ખોટનો ધંધો સરકાર શા માટે કરતી હશે? એટલે કે નાના ગામ સુધી દરરોજ પરિવહન એટલે કે જે બસો દોડે છે એ પરિવહન સેવા ચલાવવી એ સરકારનો ખોટનો ધંધો સરકાર શા માટે કરતી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બસ સવારી કરીએ છીએ ત્યાં ટિકિટ લેતા હોય છે, તો આપણે એનું ભાડું ચૂકવતા હોઈએ છીએ. અહીં રોજિંદી સેવા આપવા પાછળ સરકાર જે ખર્ચ કરે છે તેમાં નફો રાખવાનો આશય હોતો નથી. એટલે કે અહીં રોજિંદી એટલે કે દરરોજ જે બસો દોડે છે, આપણને સેવા આપે છે, એ પાછળ સરકાર જે પણ ખર્ચ કરે છે તેમાં નફો રાખવાનો કોઈ આશય હોતો નથી. પરંતુ લોકોને સુવિધા આપવાનો હેતુ હોય છે. પરંતુ એની સાથે સાથે આપણને શું મળી રહે છે? લોકોની સેવા કરે છે અને લોકોને સુવિધાઓ મળી રહે છે, જે પરિણામ સ્વરૂપ આપણે એક સ્થળેથી બીજે સ્થળે સરળતાથી જઈ શકીએ છીએ. ઓછી આવક ધરાવતા પરિવારોને અનાજ, તેલ, ખાંડ જેવી સામગ્રી ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે. એટલે કે આપણને ઓછી આવક ધરાવતા જે પરિવારો આવેલા છે એમને અનાજ મળી રહે, તેલ મળી રહે, ખાંડ મળી રહે જેવી સામગ્રી ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે અને જેનો આપણે BPL તરીકેના કાર્ડમાં શું લઈએ છીએ? લાભો લઈએ છીએ. આ પણ નાગરિકોને પાયાની સુવિધા આપવાના હેતુથી કરવામાં આવે છે. આ પણ દરેકે જે નાગરિક આવેલા છે એમને પાયાની સુવિધાઓ મળી રહે અને દૂર ન જવું પડે એ હેતુથી જ રાખવામાં આવતી વ્યવસ્થા છે. આ સુવિધા માટે તે કઈ યોજના હેઠળ છે? તો વિદ્યાર્થી મિત્રો, અનાજ, તેલ, ખાંડ એ દીનદયાળ યોજના હેઠળ લોકોને સરળતાથી મળી રહે છે. આ સુવિધા માટે કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ કરવાની જરૂર છે. એટલે કે આ સુવિધા માટે જોઈએ તો ટેક્સ નાખવાની ફરજ પડે છે અને સરકાર આવા આવકમાંથી જ લોક કલ્યાણના કાર્યો કરી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટેક્સ ભરીએ છીએ, દરેકે વસ્તુ ઉપર ટેક્સ ભરીએ છીએ, તો એ ટેક્સમાંથી સરકાર આવક મેળવતી હોય છે અને એ આવકમાંથી લોક સેવા કરી શકે છે, લોક કલ્યાણના કાર્યો પણ તે કરી શકે છે. તો આમ સરકાર આપણને ઘણી રીતે સુવિધાઓ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 ટૂંકમાં ઉત્તર આપો. 1 થી 4 આપ્યા છે. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. 1 થી 2 આપેલા છે. પ્રશ્ન 3 સમજાવો. 1 થી 3 આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે 1 થી 3 પ્રશ્ન સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવા અને સ્વાધ્યાયના પ્રશ્નો 1 થી 3 તમારી પરીક્ષા માટે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.